અત્યારે તો થોડુંક દૂધની તકલીફ પડતી ને અમારા એક વેપારી માણસ છે વાણિયા આપણે બહુ ગમે મારા સ્નેહી બધા હા ખૂબ સ્નેહી મારા તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે ભલે 2 લાખ રૂપિયા દેવા પડે તમે 1.5 લાખની ભેંસ શેઠાટું ગોતી પણ ભેંસ દોવા દે નહીં ત્યાં લઈ જાય અમે રોજ એને ગોળ દઈ એ જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમે હવે શેઠને તો ગોળનું મેં કીધું ભાઈ એને ખાણમાં ગોળ આપવો પડે ગોળની ટેવ પડેલી છે ભાઈને કે કચ્છો વાંધો નહીં માયાભાઈ આપણે ગોળ દેશું તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઊંચી ક્વોલિટીનો ગોળ લઈ આવ્યા ઓલો ગાંગડા હવે એ તગારું ભરીને મૂકે ભેં દોવા બે તો 7 કિલો તો ગોળ ખાઈ જાય ભેં ગોળ જેટલાનો થાય ને એનાથી અડધાનું દૂધ થાય 6 મહિના ચાનો ઓલો આવ્યો કે ભાઈ કા ભેંસ રાખો મેં કીધું પણ તમે કેમ મને કે માયાભાઈ 7-7 8-8 કિલો ગોળ ખાઈ જાય અરે ગાંડા ભાઈ 100 ગ્રામ ગોળ નો ખાય 50 ગ્રામ તો બહુ થઈ ગયો અરે શું વાત કરો છો અમે તો ઓલા ગાંગડા કાપે કાપીને ટુકડા કરીને તગારો અરે મેં કીધું ગાંડા ભાઈ હાલો હું તમને શીખવાડું કારક બુદ્ધિવાળા માણસોને બુદ્ધિ વગેરેના માણસો બુદ્ધિ દેવા જાય છે જો ભાઈ મારામાં બુદ્ધિ નથી આ તમને ચોખ્ખું કહું આ બુદ્ધિનો પ્રોગ્રામ જ નથી આ દિલનો પ્રોગ્રામ છે હા હજી એ જોક્સ કહું તમે એ મને ભાઈ હૈયા સડાવજો એ મને કહેજો બુદ્ધિ વાળો જો એ કહું તમે જો પેલા આ ગોળ વાળો પૂરું કરું નથી આવવું હમણાં નથી આવવું પછી મેં શેઠને કીધું શેઠ હું આવું આ કયો ગોળ લાવ્યો હું એ નહીં રસી આવે ને ગોળની રસી એમાં થોડુંક પાણી નાખી અને આ તપેલું આ બકડિયું છે ને એમાં એ આમ લીપી નાખો તડકે મૂકી દો એ તડકે હુકાઈ ગયું હવે ભેંસ મોર મૂકો ભેંસ કેટલું સાટ્યા કરે અને ભેંસ દોઈ લેવાની ઓહો આવી ખબર જ નહીં માયાભાઈ મેં કીધું હજી શીખવા કારણ કે બુદ્ધિ છે ને બુદ્ધિ અત્યારે તો મેં કીધું ને કોમ્પ્યુટર ને માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો ક્યાં ગયો હજી નક્કી નથી થયું કોઈ પરફેક્ટ ફાઇનલ નથી કહેતા કે ચંદ્ર જ છે એમ કે અહીંયા બોર્ડ નથી માર્યો કે ચંદ્ર આવી ગયો એમ એ ક્યાં ગયા મારા રામ જાણે એક તો એમ કહી છે કે પૃથ્વીના એક ભાગ ઉપર જ એ લોકો ગયા છે આવા લાટ તરક વિતરક આવે છે પણ એ આપણો વિષય નથી પણ આપણે નથી જવું પણ કાંઈક કરે તો છે જ કેવડું ભાઈ અને એમાં અમુક જે સાહેબ થોડું ઘણું ભણી જાય ને અને હાવ દોઢા સુધરે નહીં તો એક મોટો પ્રોફેસર સાહેબ સાયન્સમાં બધાયમાં અર્થશાસ્ત્રનો માણસ અવડો મોટો પ્રોફેસર નાસા સાથે સંકળાયેલો માણસ અને ભગવાનને મેળો ઠપકો દેવાનો સમાજને મેળો કે શું તમે બધા મેળામાં ટાઈમ બગાડો છો ઈશ્વર જેવું કઈ છે જ નહીં માણસ શું ન કરી શકે માણસ આકાશમાં ઉડી શકે છે માણસ સબમરી લઈને દરિયામાં જઈ શકે છે માણસ શું ન કરી શકે શું બધા ખોટા ટાઈમ બગાડો છો ભગવાનને ચૂક મારો દીકરા મારી હામો છો તું મેં તને બુદ્ધિ આપી તને હારી બુદ્ધિ આપું સમાજનો વિકાસ કર મરી જતા હતા શાર એકલા ઘૂંટવામાં શેલ દાદાની 3 વર્ષ ભણ્યા 8 વર્ષના છે ત્યારે શાર એકલા શીખ્યા હતા એને બદલે અત્યારે હાશી ખોટી વાત છે સાહેબ મેં ઘૂંટેલા છે 2 વર્ષ ત્યારે શાર એકલા આવડ્યા હતા એને બદલે અત્યારે 3 વર્ષનું છોકરું મોબાઈલના લોક ખોલ નાખે કે નથી ખોલતું ખોલ નાખે દેતાની મોબાઈલ હાથમાં ઓળખી જાય ડો એક ભાઈ ઓફિસે બેઠા હતા ને તો જમરાજ આવ્યા જમરાજે કીધું હાલે મોરથા બોલો કે ભાઈ મારે હજી કેટલા પ્રોગ્રામ કરવાના છે હું મોરથા કહું સૌ જમરાજા કે મિત્ર તરીકે કહું હાલ મારી હારે હારો નરીવો લઈ જાવો છે તને હાજો નરીવો લઈ જાવો કે પણ હજી મારો નહીં કહું સૌ હાલ તક મારી ભૂલ હું તારી ભૂલ એટલી જ મોબાઈલ તારો ઘેરે રહી ગયો છે લોક ખુલી ગયો છે અને 2-3 મેસેજ આવી ગયા છે તો બોલો કે તો આપણે નીકળી જવાય આપણે હવે ઘેરે ન જવાય હમણાંમાં જ નીકળી જવાય એમ કે ભાંગીને નીકળવું એને કરતા હાજો ને ટળી જાય એટલે બોલો એ ભગવાનને મેળો ઠપકો દેવાનો ભગવાનનો મગજ ગયો ભગવાનનો જાય જ નહીં મગજ કોઈ દી હોય જ નહીં એને
ભગવાન કે ચાલે મેં તને બુદ્ધિનું દાન આપ્યું છે કે જેથી કરીને તું સમાજ વચ્ચે જા અને માનવનું કલ્યાણ કર, એને બદલે તું મારી સામે સેલેન્જ મેળો કરવા. ભગવાનને ચોકાને સર્કિટ જ ઉડાડી નાખવા દે. તો ભગવાનને સર્કિટ ઉડાડી નાખવે ને, આખી મેમરી જ વહી ગઈ. બસ આવું થઈ ગયું, મેમરી વહી ગઈ. ખરેખર નતું આટા જ વહી જાય પ્રોફેસર જેવા માણાના રોડે ચડે ચીજી ભગવાનને ચૂક ગયો હવે બરાબર, પણ ભગવાનને એમ છો કે હજી આની પરીક્ષા કરી લઉં. માનવ બનીને ભગવાન ધરતી ઉપર આવ્યા અને પરીક્ષા કરી, આની હામાં મળ્યા. જય સોમનાથ, ચીજી, જય શ્રીરામ, પોપ પોપ, જય શ્રી કૃષ્ણ. ભગવાનને ચોકાને ગયું, તારું નામ શું છે? નીચીકબાઈ. ક્યાં ગામનો છો? નીચીકબાઈ કીધું ને. તાર પપ્પાનું નામ? નીચીકબાઈ કીધું ને. તાર દીકરાનું નામ? નીચીકબાઈ. તારા ગામનું નામ? નીચીકબાઈ. તું હું હતો? નીચીકબાઈ. તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. આ તમને કેવલ જોક્સ લાગ્યો ને? હાવ. હવે સાંભળો, તમારા મગજમાં હશે ને તો ઈશ્વર કાઢી નાખશે, પણ દિલમાં હશે ને, હૃદયમાં ઈશ્વરની તાકાત નથી, ન કાઢી શકે ભલામણ. એમ જેની સાથે રહ્યો ને એ દિલથી રહ્યો, હૃદયથી રહ્યો, મોજથી રહ્યો. કઈ વાત કરતા હતા? એટલે વાત એ કરતો હતો સાહેબ. મારો કહેવાનો મતલબ એ છે કે જેને હારે રહેવું એ લાગણીથી. આજે મેં કીધું ને કે અમે જે મોજથી જે જીવીએ છીએ એનું કારણ શું છે કે અમારું મગજ જ નથી. આ મગજ હોય તો આ ધંધો કરીએ સાહેબ, આખી રાત તળેલા નાખવાના. ના, વાત જ્યાં મૂકીથી ત્યાં લઈ આવ્યું. ઈશ્વર દરેક વ્યક્તિને કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલે છે. હું આ દેશના કોઈ પણ ઉદ્યોગ વાળાને જોઉં ને તો મને એની અંદર ભગવાનના દર્શન થાય છે. હું જરાય રૂડું નથી લગાડતો અને કાંઈ કોઈની ઘરે કાંઈ એવી વાત નથી કરવાની, પણ એક ઉદ્યોગપતિને ઈશ્વર મોકલે છે ને એમાં મને વિશ્વભરની દર્શન થાય. શું કામ? એક ખાલી 50 ઘંટી હીરાની હકારતો હોય તો એ 200 પરિવારની જવાબદારી માટે ઈશ્વરે એને મોકલ્યો છે. જા 200 પરિવારની તું જવાબદારી લઈ લેજે. આ રિલાયન્સ અને રતન ટાટાને તમે લઈ લ્યો તો એણે કેટલા પરિવારની જવાબદારી લીધી. એમાં ખાસ કરીને ડાયમંડ, બિલ્ડર લાઈન, હીરામાં તમે જુઓ 25 લાખ યુવાનો આજે હીરામાં કામે છે. કોઈ એવી સુવિધા કે 4 ચોપડી પાસને 5 લાખ રૂપિયા પગાર આપી શકાય એવું? અભણને 2 લાખ આપી શકાય એવી છે સુવિધા? તો સાહેબ એ શેઠિયા કેવલ રડવા નથી આવ્યા, આવા કઈકની જવાબદારી લઈને આવ્યા છે ભલામણ. માયાભાઈનો એક પ્રોગ્રામ થાય તો કેવલ માયાભાઈને આયોજકોએ પેમેન્ટ આપી દીધું ને લઈને વહી ગયા નહીં. કેટલા પરિવારનું સાથે જોડાણ થયું છે. આ બેઠા છીએ અમે. આ સાઉન્ડવાળા તો એની નીચે કેટલા કામ કરે છે, મંડપવાળા એની નીચે કેટલા કામ કરે છે, લાઇટવાળા એની નીચે કેટલા કામ કરે છે. આ સરવાળો મારી લે સાહેબ. આ 2 દેશ ત્યાં બાંધે ને, ક્યાં દેશ બાંધે? પોરો ખાતા નથી. એ યુક્રેન ને રશિયા. રશિયામાં હું પ્રોગ્રામ કરી આવેલો. હકીકત. હા, યુક્રેન નથી ગયો, રશિયામાં ગયો છું. હા, રશિયામાં મેં ગીત ગાયેલા. હકીકત થયેલો તમને કહું. રશિયામાં અમારો પ્રોગ્રામ, એટલે ત્યાંના રશિયન MLA એના MP એ લોકોને આપણા આયોજકોએ આમંત્રણ આપેલું. એટલે પાછળ ટ્રાન્સલેન્સર વાળાને બાજુમાં પાછળ બેસાડેલા ને ઓલા હેડફોનથી એ સાંભળતા હતા. નગર તમને એમ થાય કે ગુજરાતી ડાયરો સાંભળતા હતા. એને સાંભળ્યા છે તો જ ઇન્ટરનેશનલ એકચ્યુઅલ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે ને. અને હમણાં છેલ્લે સોમનાથ દાદાની દયા તો જુઓ, આ ગુજરાતી સાહિત્યકારને પહેલો વહેલો વર્લ્ડ ઓફ ગિનીઝ બુકે. બોલો હવે આમાં મને તો મારા પહેલી વાર ઓલા એવોર્ડનું આવ્યું ને, હકીકત કહું તો ઓલું અંગ્રેજીમાં કાગળિયું આવે તો આપણે તો ક્યાંય ધડો કરીએ નહીં અંગ્રેજીના કાગળનું. ઓહો, ફરમાઈશ સરસ છે અને આપણે હાંકવાના છે. મારે 4 વાગ્યા પહેલા પૂરો કરવાનો છે નહીં પ્રોગ્રામ. તમારે જેને ઉતાવળ હોય વયા જજો ભાઈ.
કોઈ નહીં હોય ને તો હું આ દીવો પાછો પેટાવાનો ને એની સામે ગાવાનો ગુરુજીના નામ. એટલે આ હું કઈ બંધ નથી કરવાનું. તમારે જેટલી ચીઠીઓ મોકલો એટલી મોકલો. હું આચાર જ છે મારામાં, સંહિતા નથી મારામાં. હા, અમારો પમદી હતો ભાવનગર પ્રોગ્રામ. ઓહોના બધા હતા. કોણ કોણ હતા લાઈવ જોયું જ હશે. બધા મંત્રી હતા. કાંઈ કોઈ બંધ ન કરાવ્યું. અહીંયા કોઈ નો જ કરાવે, આપણે આ તો મર્યાદામાં કે ભાઈ આપણે પણ નહીં. હું 4 વાગ્યા પહેલા બંધ નહીં કરું. મને માઇન્ડ તાન ચડ્યું છે. 3 વર્ષથી કોઈ અમને સાંભળ્યા જ નથી. ઘરે ને ઘરે બેઠા હતા ભાઈ અમે. બધા કલાકારો આ લોકડાઉનમાં શું કેવું છે આપણે તો જે સાંભળો આપણા ગુજરાતમાં કે આપણા ગામડામાં કે આપણે બહુ તકલીફ નથી, કારણ કે મોટા ફળિયા ભાઈ. એ ભાઈ કાંઈ નહીં તો વાડીએ જઈને બેહી ભેહું અરે વાતું કરી. ભગર હાલતી નહીં હે, ભગર માનતી નહીં હે.